ગુડ મોર્નિંગ. અમે સવાર સવારમાં નાસ્તો કરી લીધો છે ચણા દાળનો અને બેઠા 4 વાગે પહોંચી ગયા અમદાવાદ. ઉતરીશું ગાંધીનગર એટલે 4 વાગી જાય. 24 કલાક તો લાગે પહોંચતા ગાંધીનગર. ફાઇનલી નાસ્તો બસ્તો કરી અને હવે અમે આરામથી બેઠા છીએ. જયેશની ઉપર સીટ છે અને ઉતાકીની સામે બધાની ઉપર જ ઓલરેડી સીટ છે. આ તો બેઠા હોય અમુક જગ્યા ખાલી હોય નીચેની તો ત્યાં બેસી જાય. બાકી તો બધાની ઓલરેડી ઉપર જ સીટ છે. ફાઇનલી જો ભૂંગળા વેચવા આવ્યો હતો એટલે આપણે જો ભૂંગળા લઈ લીધા છે ખાવા માટે. નાસ્તો તો કરવો પડશે ને. જો કલુબેન ભૂંગળા ખાય છે બેઠા બેઠા. હાલો બધા ભૂંગળા ખાવા. પહોંચી ગયા છે અને આપણને જો પર્વત દેખાય છે બહુ મસ્ત છે પણ ધુમ્મસ છે એટલે કંઈ દેખાય નહીં બહુ. કંઈ 3:30 ગાંધીનગર પહોંચી ગયા. અત્યારે ગાંધીનગર પહોંચી ગયા છે 3:30 વાગે. એટલો તો સામાન છે જો 3:30 વાગે પહોંચી ગયા છે. હવે બધા વેઇટિંગ રૂમમાં બેઠા છે. છોકરાઓ જો રમે. ગાંધી સ્ટેશનના રેલવે સ્ટેશનમાં અમે બધા બેસી ગયા છે અહીંયા. અને છોકરાઓને રમવાની પણ જો બહુ મજા આવે છે. દોડાદોડી કરે છે. બહુ મોટું રેલવે સ્ટેશન છે. સાંજે 10-10:30 અમારી ટ્રેન આવશે ત્યાં સુધી અહીંયા બેસશે. પાછળ જો બગીચો ને એવું બધું ઝાડવાનું એવું બધું છે. તો અમે ગાંધીનગર હજી 10-10:30ની ટ્રેન છે એટલે નાસ્તા માટે દાબેલી લઈ લીધી છે. નાસ્તો બાસ્તો કરી લે હું ને પછી ટ્રેન આવશે એટલે એમાં ચડી જાઉં અને સવાર પડશે ત્યાં કેશોદ પહોંચી જાઉં. લગભગ તો 5 વાગ્યામાં પહોંચાડી દે. અત્યારે જો બધા અહીંયા બેઠા છે. ને સિંગની બરણી જો ખાલી થઈ ગઈ છે અને બધા લોકો જો અહીંયા બહાર બેઠા છે. અહીંયાથી જો 2 પ્લેટફોર્મ છે અહીંયા. બહુ મસ્ત રેલવે સ્ટેશન છે અને ચોખ્ખું પણ બહુ સરસ છે. આખો નકશો આપી ગયેલો છે. હું હમણાં જો નકશાનો લોગ લઈ ને તમને બતાવીશ. લીધે અહીંયા રેલવે સ્ટેશનની બાજુમાં જો ગાર્ડન છે ત્યાં ફરી શકીએ. ટ્રેનની વાર હોય તો આપણે ફરવા પણ જઈ શકીએ. બહુ મસ્ત છે. અને અહીંયા જો રેલવે સ્ટેશનમાં ઝાડવાનું બધું આવી ગયેલું છે અને આ ગાર્ડન છે. જો ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે. ગ્રીન સિટી ગાંધીનગર આવું કંઈક દેખાય છે. અહીંયા નકશો આપી ગયેલો છે જેનો રેલવે સ્ટેશન દેખાય. ગાંધીનગરની ગ્રીન સિટી તરીકે ઓળખાય છે.